સ્વર્ગસ્થ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે શા માટે નવસારી લોકસભાની ચૂંટણી નહીં લડવી જોઈએ? રાજકારણમાં સાધારણ ઘટનાઓ બનતી જ નથી. જે કંઈ પણ બને છે તે અસાધારણ જ હોય છે, ભલે પછી એ નાની હોય કે મોટી. ભરૂચ લોકસભા સીટને કોંગ્રેસના મરૂમ નેતા અહેમદ પટેલની સીટ માનવામાં આવે છે, પણ આ ભ્રામકતા છે, ખોટી માન્યતા છે. અહેમદ પટેલે 1989ની લોકસભા ચૂંટણીમાં ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા બાદ ક્યારેય લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઝંપલાવવાનું ટાળ્યું હતું, અથવા તો એક રીતે કહીએ કે તેમણે લોકસભા ચૂંટણી લડવાનું માંડી જ વાળ્યું હતું અને મૃત્યુ પર્યંત તેઓ ગુજરાતમાંથી રાજ્યસભામાં સતત જીતતા આવ્યા. લોકસભા ચૂંટણીમાં ઊભા રહેવાના નામે તેમણે પછી કોઈ પણ વિચાર કર્યો નહીં. ભરૂચના બદલે મુસ્લિમને આપી નવસારીની સીટ. જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને ગુજરાતના કોકડાને તેમણે હાથ પર લીધું. ખાસ કરીને 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમને ઈચ્છા હતી કે અહેમદ પટેલ ભરૂચમાંથી ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે, પરંતુ અહેમદ પટેલે ભરૂચમાંથી તો શું, કોંગ્રેસ માટે સલામત મનાતી દેશની કોઈ પણ સીટ પરથી ચૂંટણી લડવાનો નનયો ભણી દીધો હતો. ગાંધી પરિવારનું પ્રેશર વધતા ભરૂચ સીટ પરથી મુસ્લિમનું બલિદાન આપી 2014માં અહેમદ પટેલના કહેવાથી મુસ્લિમ સીટ સીધી નવસારી પહોંચી ગઈ અને મકસૂદ મીરસા જેવા યુવાનને રાજકીય શહીદીમાં ધકેલી દેવામાં આવ્યા. ભરૂચમાં આપ સાથે ગઠબંધનનું કમઠાણ. 2024ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર પહેલીવાર કોંગ્રેસનું સિમ્બોલ જોવા મળશે નહીં. કોંગ્રેસની આ સીટ સીધી રીતે આમ આદમી પાર્ટીને આપી દેવાઈ. આપને સીટ ફાળવી દેવામાં આવ્યા બાદ ભરૂચના કોંગ્રેસીઓ ગિન્નાયા છે. સુલેમાન પટેલે પણ જાહેરમાં બળાપો કાઢ્યો હતો, તો અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હૈયાવરા ઠાલવી છે. ભાજપનો પણ અહેમદ પ્રેમ છલકાયો હતો અને ભાજપના નેતાઓએ કહ્યું હતું કે અહેમદ પટેલના વારસાને ખતમ કરવામાં આવી રહ્યો છે. મુમતાઝને નવસારી સીટ પર લડવાની ચર્ચા. હવે નવસારી પરથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને લડાવવાની ચર્ચા ચાલી રહી છે. પાર્ટી આદેશ આપે તો તેઓ નવસારીમાંથી ચૂંટણી લડવા માટે તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે. નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુમતાઝને સપોર્ટ આપવા માટે કેટલાક મુસ્લિમ નેતાઓ પણ આગળ આવ્યા છે, પરંતુ કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો અને નેતાઓ ઈચ્છી રહ્યા છે કે મુમતાઝ પટેલે નવસારીથી તો ચૂંટણી લડવી જ ના જોઈએ. શા માટે મુમતાઝે નવસારીથી ચૂંટણી નહીં લડવી જોઈએ? નવસારી લોકસભાની સીટ કોંગ્રેસ માટે શહીદ ચોક મનાય છે. નવસારીમાં ચૂંટણી લડવી એટલે એમાં સંગઠન વિના પ્રચાર કરવો અને રણમાં ભટકતા રહેવું છે. બીજું એ છે કે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ નવસારીથી ઊભા છે. તેમની ગત લોકસભા ચૂંટણી 5.5 લાખની જીતથી દેખાઈ રહી છે. આ લીડ કાપવા માટે નવસારી કોંગ્રેસની જરા સરખી પણ મજબૂત સ્થિતિ નથી. કોંગ્રેસ કમજોર છે. નવસારી અને સુરત સિટી જિલ્લામાં અડધો અડધ વહેંચાયેલી નવસારી લોકસભા મુમતાઝ પટેલ માટે પણ 3 દિવસમાં પગપાળા વિના ઓક્સિજને હિમાલય ચડવા જેવી વાત છે. અહેમદ પટેલના વારસાને શું લાગશે બટ્ટો? મુમતાઝ પટેલને નવસારીની સીટ આપવાનો મતલબ એ થાય છે કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના રાજકીય વારસા સાથે ક્રૂર અને અભદ્ર મજાક સમાન બની રહેશે. નવસારી સીટ કોંગ્રેસ એડી ચેટુનું જોર લગાડી જીતવા માંગતી હોય એ વાત સમજવા આવે છે, પણ અહીંયા જીતવા માટે નહીં, પણ અહેમદ પટેલના વારસાને સાચવી ન લેવામાં આવ્યો હોવાનો મેસેજ પણ આપવાની કોશિશ કરાઈ રહી હોય તેવું પણ બહાર આવ્યું છે અને મુસ્લિમોને પણ સાચવી લેવામાં આવ્યા હોવાનું કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે. મુમતાઝ પટેલની રાજકીય કારકિર્દીને શું આ નિર્ણય મતદરીએ દુબાડી દેશે? અહીંયાની હાર એટલે કે મુમતાઝ પટેલ જ નહીં, પણ ભવિષ્યમાં મુસ્લિમ ઉમેદવાર માટે પણ કપરા ચઢાણ બની રહેશે. કોંગ્રેસના નેતાઓ ફટાક દઈને કહી દેશે કે જ્યાંથી ટિકિટ આપીએ છીએ ત્યાં મુસ્લિમો હારી જાય છે. અન્ય ઉમેદવારો માટે પણ દરવાજા બંધ થઈ શકે છે. કોંગ્રેસને વગર જોઈતું કારણ મળી જશે મુસ્લિમને ટિકિટ નહીં આપવાનું. આ ઉપરાંત મુમતાઝ પટેલની રાજકીય કારકિર્દીને નવસારી હાલ મતદરીએ ડૂબાડી દેશે. મુમતાઝની રાજકીય નાવ કિનારે લંગારાશે નહીં, એ આશંકા પણ વધુ પ્રબળ બની છે. શું મુસ્લિમોને સલામત સીટ છે કે નહીં? કોંગ્રેસો મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો માની રહ્યા છે કે લોકસભામાં મુસ્લિમોને હારવાની સીટ પર જ કોંગ્રેસ દ્વારા ધકેલી દેવામાં આવે છે. કાંટાળા હાર જેવી સીટ મુસ્લિમ ધરીને કોંગ્રેસના નેતાઓ મુસ્લિમોને સાચવ્યા હોવાની ગુલબાંગો પોકારે છે, પરંતુ મુસ્લિમ કાર્યકરો દ્વારા આ વખતે મુમતાઝ પટેલને નવસારી સીટ પરથી નહીં લડવા અપીલ કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસ હાઈકમાન્ડને પણ નવસારી સીટ પરથી મુસ્લિમને નહીં લડાવવા રજૂઆતોનો જે દોર શરૂ કરવામાં આવ્યો છે એના પ્રતિકાર રૂપે નવસારીના બદલે મુસ્લિમ ઉમેદવાર માટે શહીદ ચોક નહીં હોય તેવી સીટ પરથી ટિકિટ આપવામાં માંગ કરવામાં આવી રહી છે, જેમાં ભરૂચ સીટ પણ સામેલ છે.